જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તો, ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પહેલો ચરિત્ર ચાલી રહ્યું હતું. નરહરિયાનંદ સ્વામી રામજી વિપ્ર નરહરિયાનંદ સ્વામી થયા. આમ તેણે ગુજરાત સોરઠની પાવન ધરતી પર પગલાં માંડ્યા. અંતરમાં અલૌકિક આનંદ છવાયો. ભગવાન સ્વામિનારાયણ ક્યાં છે તેવા સમાચાર પૂછ્યા ત્યારે જાણવા મળ્યું કે ભગવાન તો હાલ ભુજ બિરાજે છે. પછી ભુજ ગયા. સમાચાર મળ્યા કે સુંદરજીભાઈ સુતારને ઘેરે પ્રભુ બિરાજે છે. તેથી શોધતા તેમના ઘર સુધી પહોંચ્યા. સ્વામિનારાયણ ભગવાનના પ્રથમ દર્શન થયા. પોતાના ઘેરે તેજોમંડળમાં જે મૂર્તિ દર્શન આપ્યા હતા, વળી રસ્તામાં જે મૂર્તિએ સાથ આપ્યો હતો, સાથે ચાલતી દેખાતી હતી, તે મૂર્તિ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં સમાણી. તે જોઈને રામજી વિપ્રને આજ પ્રગટ પરમાત્મા છે એવો સુદૃઢ નિશ્ચય થઈ ગયો. ભગવાન સ્વામિનારાયણે રામજીને માયાજીતાનંદ સ્વામી મળ્યા અને ગૃહ ત્યાગ કરીને ચાલ્યા વગેરે રસ્તાની વાતો અંતર્યામીપણે જાણીને કહી. તે સાંભળીને વિપ્રનો મન મોરલીઓ નાચી ઉઠ્યો. પછી પોતાનું સમગ્ર જીવન શ્રી હરિને સમર્પણ કર્યું. સ્વામિનારાયણ ભગવાનને પણ તેમનું દિવ્ય નૂર પારખ્યું. પછી ભગવાન સ્વામિનારાયણે સુંદરજીભાઈને ઘેર સંવત 1864 માગશીર સુધી એકાદશી તારીખમાં જવું તો 10/12/1807 ગુરુવારે રામજી વિપ્રને પરમહંસની મહાદીક્ષા આપી. સુરવીર સ્વભાવના આ સંતે નર રૂપે વિચરતા નારાયણને ઓળખી જીવન સમર્પણ કર્યું. તેથી સ્વામિનારાયણ ભગવાને તેમનું નામ નરહરિયાનંદ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું. મળ્યા પ્રભુને તે ભુજ શહેર, રાખ્યા પોતા પાસે કરી મેર. પછી કર્યા સાધુ સુખ કંદ, પાડ્યું નામ તે નરહરિયાનંદ. આ નરહરિયાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે યતિરાજ બ્રહ્માનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી પાસે સંગીતનો અભ્યાસ કરાવ્યો હતો. પ્રથમથી જ કીર્તન ભક્તિના રસિયા આ મહાસંત ટૂંક સમયમાં સારા સંગીતજ્ઞ અને શ્રેષ્ઠ ગવૈયા બન્યા. ઘણીવાર કીર્તન ભક્તિ કરી નરહરિયાનંદ સ્વામીએ સ્વયં ભગવાનને તથા પરમહંસોને રાજી કર્યા. આવા નરહરિયાનંદ સ્વામીના જીવનમાં ઘણા પ્રસંગો બન્યા છે. તેમાંથી એકાદ બે પ્રસંગનો જરૂર આપણે આસ્વાદ માણીએ. એકવાર ભગવાન સ્વામિનારાયણ માથક ગામ પધાર્યા હતા. પછી અંજારના બ્રાહ્મણ 5 ભાઈ સવારમાં રસોઈ કરીને ભગવાનને તેડવા માથક આવ્યા. તેમનો ભાવ જોઈ સ્વામિનારાયણ ભગવાન અને સાથેના સાધુ સૌ અંજાર પધાર્યા. તે બ્રાહ્મણને ઘેર જમ્યા અને પછી જમીને બેઠા. પછી ભગવાન સ્વામિનારાયણે સાધુ નરહરિયાનંદ સ્વામીની સામે જોઈને કીધું કે સ્વામી કાંઈક હો, ક્યાં ગઈ બે અકલ તેરી, ક્યાં ગઈ બે અકલ તેરી, સાય નહીં સંભારતે હે ગાફલ મુઢ ગમાર, ફૂલિયા ક્यों ફિરતા હે. આ કીર્તન બોલો. પછી નરહરિયાનંદ સ્વામી અનુપમ રાગ ઢાળમાં એ કીર્તન બોલ્યા હો. અને ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે સ્વામી, આ ગામમાં વૈરાગી સુંદરદાસ વેદાંતી છે, આપણે તેની જાયગામાં જવું છે. પછી ભગવાનની સાથે વૈરાગીની જગ્યામાં પધાર્યા. સ્વામીએ વૈરાગીને કહ્યું કે આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે. પછી તે વૈરાગી આવીને ભગવાનની પાસે બેઠા અને પરસ્પર ચર્ચા કરવા માંડી. તેમાં વૈરાગી જેટલા વખત બોલ્યો તેટલા વખત તેના વચને સ્વામિનારાયણ ભગવાને તેના ખોટા કર્યા વચનને. પછી મહારાજના શરીર ઉપર તેણે હાથ ફેરવીને કહ્યું કે આ તો મનુષ્ય ન હોય. આ રીતે વૈરાગીને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થયો. અને નરહરિયાનંદ સ્વામી સારા ગાયક હતા, સરળ સ્વભાવના હતા
અને ભજનાનંદી સંત હતા. આવું આ પુરુષોત્તમ લીલા ગ્રંથની અંદર લખાયેલું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.